નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 5 ગરીબી ભાગ 5, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ભાગોમાં ગરીબી એટલે શું, ગરીબીનો અર્થ, ગરીબીના સ્વરૂપો, ત્યાર પછી ગરીબી માટેના નિર્દેશકો અને ગરીબીના કારણો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. હવે એ કારણોના આધારે જે આપણે કારણોમાં ઐતિહાસિક કારણો, ત્યાર પછી આર્થિક સામાજિક કારણો, અન્ય કારણો, ગ્રામીણ ગરીબીના કારણો વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે એ કારણોને જાણીને તે માટેના કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે તે વિશે આપણે સમજૂતી મેળવીશું. તો કે આપણે જે આયોજન પંચ અમલમાં આવ્યું ત્યારથી ગરીબી ઘટાડવા માટેની જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી છે અને તેના આધારે આપણે ગરીબીમાં કેટલો ઘટાડો કરી શક્યા છે તે વિશે માહિતી મેળવીશું. જેમાં પ્રથમ મુદ્દો છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો કે ખેતી ક્ષેત્રે જે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, કઈ રીતે વધારી શકાય છે એ માટેના ઉપાયો હાથ ધરવામાં આવ્યા. તો કે ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારીને ગરીબી ઘટાડી શકાય છે. જે ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકો હતા તો કે તેમની આવકમાં ધારેલો વધારો આપણે કરી શકતા હતા નહીં, તો એમની આવકોમાં વધારો કરીને ગરીબી આપણે દૂર કરી શકીએ છીએ. તો કે આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, જે ટેકનોલોજીમાં પરિવર્તન થયું છે તે વિશેની માહિતી, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિ નિપજો, ત્યાર પછી સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનોની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. તો આ રીતે જે શ્રમિકો છે તેમને જે ટેકનોલોજીમાં પરિવર્તન થયું છે, જે સુધારેલા બિયારણો, ત્યારબાદ સિંચાઈ દ્વારા કઈ રીતે ઉત્પાદકતા વધારી શકાય, ત્યાર પછી સસ્તા દરે એમને કૃષિ નિપજો પ્રાપ્ત થવી, ત્યાર પછી જે સુધારેલી માળખાકીય સેવાઓ છે જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે પ્રકારની સુવિધાઓ, ત્યાર પછી જે સાધનો, આધુનિક સાધનો છે તે વિશેની માહિતી પૂરી પાડવી, ત્યાર પછી જે બજાર ભાવો છે તો કે સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે અને તેમને લઘુત્તમ ભાવો મળી રહે એ પ્રકારની સરકાર દ્વારા જે વ્યવસ્થા કરાઈ છે. એ ઉપરાંત કૃષિ સંશોધન વિશેની માહિતી ખેડૂતોને પૂરી પાડવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે ટેલિવિઝન પર કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે, જિલ્લા કક્ષાએ કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, કૃષિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા તેમને માહિતી મળી રહે છે. તો કે આ રીતે કૃષિ ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 2, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો કે જે બીજી પંચવર્ષીય યોજનામાં મોટા ઉદ્યોગોને જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, નાના ગૃહ ઉદ્યોગોને એટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું નહીં. તો કે જે નાના ઉદ્યોગો છે અને અન્ય જે ઉદ્યોગો છે, જે ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો છે, તો એમના અવગણના કરવામાં આવી હતી. તો કે એના ઉપાય તરીકે નાના પાયાના ઉદ્યોગો છે તેમનો વિકાસ કરવો જોઈએ અને એ દ્વારા આપણે ગરીબી ઘટાડી શકીએ છીએ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. તો આ રીતે મોટાભાગના જે લોકો છે તે નાના અને ગૃહ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન તેમજ કુલ રોજગારીમાં આ નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો વિશેષ રહેલો હોય છે. તેથી આવા નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તો તે પર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી આપણે ગરીબીમાં ઘટાડો કરી શકીએ, ગરીબીને નાબૂદ કરી શકીએ. ત્યાર પછી નંબર 3, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો કે અસંગઠિત ક્ષેત્રો એટલે શું, તો કે જેમાં નાના શાકભાજી વેચનારાઓ હોય છે એવા નાના વેપારીઓનો, એ ઉપરાંત બાંધકામ ક્ષેત્રના જે મજૂરો છે, ત્યાર ઉપરાંત ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા જે નાના ધંધાદારીઓ હોય છે એમનો સમાવેશ થાય છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાઈ છે. તો કે આવા જે નાના ધંધાદારીઓ, વેપારીઓનો, ત્યારબાદ ખેત મજૂરોનો પણ વિકાસ થાય અને એ દ્વારા આપણે ગરીબી દૂર કરી શકાય એ માટે એમના માટે અમુક લઘુત્તમ આવક તો મળવી જ જોઈએ, બરાબર. તે ઉપરાંત જીવન વીમા એટલે કે સુરક્ષા વીમા, ત્યાર પછી સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં પેન્શન
યોજના વગેરે પ્રકારની યોજનાઓ બહાર પાડીને એમને આર્થિક લાભ આપી શકાય છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ કરાઈ છે. તો આજે તો વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેનાથી ખેડૂતોને ઘણા લાભો પ્રાપ્ત થાય છે. જો ખેડૂતોને પાકનું નુકસાન જાય તો તે માટે પાક વીમા યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. તે ઉપરાંત હાલમાં જે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તો તે માટે પણ સહાય આપવામાં આવે છે. એ ઉપરાંત જે ખેડૂતો છે તો તેમના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેમને સહાય તો આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે તેમને ધિરાણની પણ સુવિધા આપવામાં આવે છે, જેથી તેઓ સારા એવા બિયારણો, રાસાયણિક ખાતરો ખરીદી શકે છે. ત્યાર પછી જે આધુનિક સાધનો છે તે ખરીદીને તેઓ રોજગારી મેળવી શકે છે, આવક પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે ગરીબી દૂર કરી શકાય છે. તો આવા જે અસંગઠિત ક્ષેત્રે રોકાયેલા લોકો છે એમના માટે પણ વિવિધ યોજનાઓ બહાર પાડીને ગરીબી નાબૂદ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. નંબર 4, યોગ્ય કર નીતિનો ઉપયોગ. તો કે યોગ્ય કર નીતિના ઉપયોગ દ્વારા પણ આપણે ગરીબીમાં ઘટાડો કરી શકીએ છીએ. કઈ રીતે? તો અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે એ રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ત્યાં જે આવકની અસમાનતા છે અને જે સાધનોની વહેંચણી અસમાન રીતે થઈ છે એના પરિણામે જે ગરીબીમાં વધારો થઈ રહ્યો છે, તો કે એ વધારો ન થાય એટલા માટે સરકારે જે આવકની વહેંચણી છે તેમાં સમાનતા જોવા મળે એટલા માટે કર નીતિનો ઉપયોગ કર્યો છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે હોય છે તેમની પાસેથી વધુ કર વસૂલ કરવામાં આવે છે, અને જે ગરીબ વર્ગ, નિમ્ન વર્ગ છે જેની કર ભરવાની શક્તિ ઓછી હોય છે તો કે એમને ઓછો કર ભરવો પડે તો એવી કર રાહતો આપવામાં આવે છે. તો કે જે ધનિક વર્ગ છે તે મોજશોખની વસ્તુઓ વધારે પ્રમાણમાં ખરીદતા હોય છે અને આવી જે મોજશોખની વસ્તુઓ હોય છે તેના પર ઊંચા કરવેરા નાખવામાં આવે છે, અને જે ગરીબ વર્ગ છે જેને જે પાયાની જીવન ધોરણની જે ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તો આવા પ્રકારની જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેના પર ઓછો કર રાખવામાં આવે છે. તો કે એ દ્વારા કર રાહતો આપીને સરકાર યોગ્ય કર નીતિ અપનાવીને આ રીતે ગરીબી ઘટાડવા માટેના પ્રયત્ન કરે છે, જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકોની અસમાનતા અને ગરીબી ઘટે છે. તો આ રીતે જે આવકની અસમાનતા રહેલી છે તે આ પ્રકારે દૂર કરી શકાય છે. તો કે જે કરવેરાના દરો છે તેમાં વધઘટ કરીને કર રાહતો આપીને આ પ્રકારે ગરીબી નાબૂદ કરી શકાય છે. ત્યાર પછી નંબર 5, માનવ મૂડીરોકાણમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, આપણે માનવનો વિકાસ કરવા માટે, રોજગારીની તકોમાં વધારો કરવા માટે, ગરીબીમાં ઘટાડો કરવા માટે માનવ વિકાસ પાછળ વધુ પ્રમાણમાં મૂડીરોકાણ કરવું જોઈએ. એ માટે શિક્ષણ અને આરોગ્ય એ મહત્ત્વના છે, બરાબર. તો કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મૂડીરોકાણ કરવાને પરિણામે આપણે માનવીનો વિકાસ કરી શકાય છે, માનવ કૌશલ્યનો વિકાસ કરી શકાય છે. તો જે વિકસિત રાષ્ટ્ર કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. તો આ રીતે જે વિકસિત રાષ્ટ્ર છે ત્યાં મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યનો વિકાસ થાય એટલા માટે મૂડીરોકાણ કરવામાં આવે છે, અને પરિણામે લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, તેમની આવકમાં વધારો થાય છે, અને છેવટે બેરોજગારીનું પ્રમાણ ઘટે છે, એટલે કે બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, અને પરિણામે ગરીબીમાં પણ ઘટાડો થાય છે. તો આ પ્રમાણે આપણે ગરીબીમાં ઘટાડો કરી શકીએ છીએ. એ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને મહત્ત્વના ગણવામાં આવ્યા છે. જો શિક્ષિત કામદાર હશે તો તેના માટે રોજગારીની તકો વધારી શકાશે. એ જ રીતે જો તે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હશે તો તેનું સ્વાસ્થ્ય સારું રહેશે, તો તે ઉત્પાદકતામાં પણ વધારો થઈ શકશે. તો આ પ્રમાણે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે શિક્ષણ અને આરોગ્ય પાછળ મૂડીરોકાણ કરીને કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પ અને પસંદગીઓ પૂરી પાડે છે. તો આ રીતે કામદારો માટે રોજગારીની તકોમાં વધારો કરી શકાય અને તેઓને પસંદગીની પણ તક મળી રહે. તો એ માટે શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ મૂડીરોકાણ કરવું જોઈએ. તેમના કૌશલ્યનો વિકાસ થાય એ માટે પણ મૂડીરોકાણ થવું જોઈએ. તો આ રીતે કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે, અને આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધનો માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. તો આ રીતે કામદારોને કામના સ્થળે તાલીમ પૂરી પાડીને
તો કે તેમની ક્ષમતામાં વધારો કરીને આપણે કામદારોની ઉત્પાદકતા વધારી શકીએ છીએ, સાથે સાથે ધંધાકીય એકમની પણ ઉત્પાદકતા વધારી શકાય છે. તો આ રીતે માનવ મૂડી રોકાણમાં વધારો કરવાને પરિણામે ગરીબીમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. નંબર 6, વાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ, તો કે જે ગરીબ કુટુંબો છે એમને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. તો આ રીતે જે ગરીબીમાં ઘટાડો કરવા માટે જે ગરીબ કુટુંબો છે, જે ગરીબી રેખા હેઠળ જીવે છે, એમને તેમની પાયાની જરૂરિયાત જેમ કે ખોરાક, તો કે એમને પોષણક્ષમ આહાર અને યોગ્ય ખોરાક મળી રહે તે પણ રાહત દરે, તો તેને પરિણામે આપણે ગરીબીમાં ઘટાડો કરી શકીએ છીએ. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે જે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાન દ્વારા જે ગરીબ કુટુંબો છે, જે ગરીબ રેખા નીચે જીવનારા લોકો છે, એમને જે ખાદ્ય પદાર્થો છે તે પૂરા પાડવામાં આવે છે. જે ખાદ્ય સામગ્રી જેમ કે અનાજ, બરાબર, અનાજમાં પણ તમે જાણો છો ઘઉં, ચોખા, બરાબર, તો આ પ્રકારની ચીજવસ્તુઓ તેમને પૂરી પાડવામાં આવે છે જેથી તેમનું જીવન ધોરણ સરળ બને. તો આ રીતે પાયાની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે અને પરિણામે તેમને પાયાની જરૂરિયાતો મેળવવામાં રાહત રહે છે. તો આ પ્રકારે વાજબી કિંમતે વસ્તુ અને સેવાઓને મળવાને પરિણામે તેમની ગરીબીમાં ઘટાડો થાય છે. તો આપણે ત્યાં જે સસ્તા અનાજની દુકાન છે તેમાં સમય મુજબ પરિવર્તન થતા રહે છે, બરાબર, નવા નવા કાયદાઓ બહાર પાડવામાં આવે છે અને એમાં પણ તમે જાણો છો કે કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. હાલ તો જે ભ્રષ્ટાચાર થવાને પરિણામે ઘણી ફરિયાદો પણ આવી છે, બરાબર, અને એના માટે જે CCTV કેમેરા છે તે દરેક દુકાનમાં હોવા જોઈએ એ પ્રકારે પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ એનો અમલ થતાં હજી પણ સમય લાગશે અને ભ્રષ્ટાચાર વધી જ રહ્યું છે, બરાબર, અને એને પરિણામે ગરીબીમાં વધારો થતો જ જાય છે. રોજગારલક્ષી કાર્યક્રમો. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીને ઘટાડવા માટે આપણા સરકાર દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. તો એ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે, બરાબર. જો રોજગારીનું સર્જન કરવામાં આવે તો આપણે ગરીબીમાં ઘટાડો કરી શકીએ છીએ, કારણ કે રોજગારી દ્વારા જે ગરીબ કુટુંબો છે, બરાબર, કે જે આવકની અસમાનતા છે તેને દૂર કરી શકાય, બરાબર. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે. તો કે જેમને કામ નથી મળતું, બરાબર, એમને કામ મળી રહે, એમને રોજગારી મળી રહે એટલા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમો વિશે યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી પ્રથમ છે, આ તમને પરીક્ષામાં પૂછાય છે, બરાબર, 2 માર્ક્સમાં પણ પૂછાય અને 5 માર્ક્સમાં પણ પૂછાય, તો તમને આવડવું જોઈએ. તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP અને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એટલે કે SGSY. તો આ રીતે જે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ અને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર કાર્યક્રમ એ શું છે? તો કે આ યોજના હેઠળ જે ગરીબ પરિવારો છે તો કે એમને પ્રોત્સાહિત કરવાનો, શાના માટે? સ્વરોજગાર માટે. તો કે રીતે સ્વરોજગાર માટે એમને પ્રોત્સાહિત કરવો અને જે આ જે સ્વરોજગાર માટેના જે પરિવારો છે જેમાં સીમાંત ખેડૂતો, ખેત મજૂરો, જે ગામડાના કારીગરો હોય એમનો સમાવેશ થાય છે અને આ યોજના હેઠળ એમને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હેતુ રહેલો હોય છે. તો છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા. તે બધા કાર્યક્રમોને સંકલિત કરીને 2 ઓક્ટોબર 1980થી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ, બરાબર, ત્યારથી 1980થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP શરૂ કરવામાં આવ્યો હતો. તો તમે જે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ છે જેમાં ગામમાં જે નાના સીમાંત ખેડૂતો છે, ખેત મજૂરો છે, કારીગરો છે, તો એમનો વિકાસ થાય એટલા માટે ગરીબીમાં ઘટાડો થાય, તો એ માટે તેમની જે સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા, બરાબર, એ હેતુ રહેલો હોય છે. તો IRDPના મૂળ ઉદ્દેશ્ય ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે.
અને આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. તો આ રીતે તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે, વધુ રોજગારી મેળવી શકે, એ માટે તેઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમનો કૌશલ્યનો વિકાસ થાય, તેઓ કયા કયા ક્ષેત્રમાં આગળ વધી શકે અને રોજગારી પ્રાપ્ત કરી શકે, તે માટે સરકાર દ્વારા આયોજન ઘડવામાં આવ્યું હતું. તો આ રીતે જે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડવા માટેનો આ કાર્યક્રમ અમલમાં આવ્યો હતો 2 ઓક્ટોબર 1980 દરમિયાન. સંકલિત ગ્રામ વિકાસ યોજના IRDP. આ રીતે IRDP કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો. તો આ રીતે IRDP એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. સંકલિત ગ્રામ વિકાસ, ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, ગ્રામ વિકાસ એટલે કે રૂરલ ડેવલપમેન્ટ, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ. તો આ રીતે તમારે ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું, તમને એક્ઝામમાં પૂછાય તો આવડવું જોઈએ. અને જે કાર્યક્રમ છે તે ક્યારે શરૂ કરવામાં આવ્યો એ ખાસ તમને પૂછાય છે. તો 2 ઓક્ટોબર 1980થી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જેનો હેતુ શું રહેલો હોય છે તો કે ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન પૂરું પાડવું. ત્યાર પછી તેમાં કયા કયા જૂથોનો સમાવેશ કરવામાં આવ્યો તો કે નાના સીમાંત ખેડૂતો, ખેતમજૂરો અને ગામડાના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ જે કાર્યક્રમ ઘડવામાં આવ્યો તો તે ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો. સ્વરોજગારી માટેના કાર્યક્રમો IRDP અને અન્ય કાર્યક્રમોમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. તો કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP, ત્યાર પછી ટ્રાયઝમ એટલે કે સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ, ટ્રાયઝમ એટલે કે ટ્રેનિંગ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, બરાબર, જે 15 ઓગસ્ટના રોજ ઘડવામાં આવ્યો હતો, બરાબર. ટ્રાયઝમ જે સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનો છે તેમને તાલીમ આપવા માટેનો કાર્યક્રમ. ત્યાર પછી DWCRA એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ, ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયા, બરાબર. તો કે જે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ થાય તે માટેના કાર્યક્રમોનું ઘડતર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી MWS એટલે કે 10 લાખ કૂવાઓની યોજના, બરાબર, મોડ્યુલર વેપન સિસ્ટમ. તો આ રીતે જે કૂવાઓને રિચાર્જ કરવા માટેની જે યોજનાઓ હતી એ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી સિત્રા એટલે કે સિત્રા ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કીટ પૂરી પાડવી. તો કે જે ગ્રામીણ વિસ્તારના જે કારીગરો હતા એમને ટૂલ કીટ પૂરી પાડવામાં આવે, બરાબર. તો કે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય તો તેમને ટૂલ કીટ, એમને સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે, જેથી તેઓ પોતાનો કોઈ ધંધો શરૂ કરી શકે અને રોજગારી પ્રાપ્ત કરી શકે. ગંગા કલ્યાણ યોજના. તો આ રીતે IRDP હેઠળ ઘણા બધા એવા કાર્યક્રમો હતા કે જેનાથી જે ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરો, નાના સીમાંત ખેડૂતો, જે ગામડાના કારીગરો હતા એમને પ્રોત્સાહન મળે એ માટેના કાર્યક્રમો કયા કયા છે તો એ માટેના કાર્યક્રમો ટ્રાયઝમ, DWCRA, ત્યાર પછી MWS અને સિત્રા ગંગા કલ્યાણ યોજના. તો આ વિશે તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ. ત્યાર પછી 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલ અન્ય યોજનાઓને ભેગી કરીને તેને સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના, સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું, એટલે કે SGSY. તો કે આ રીતે જે 1 એપ્રિલ 1999થી આ બધા કાર્યક્રમો છે તેને ભેગા કરીને એક યોજના તૈયાર કરવામાં આવી, જેના દ્વારા ગ્રામ્ય ગરીબીમાં ઘટાડો કરી શકાય અને એમને પ્રોત્સાહિત કરી શકાય. આ યોજનાઓમાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. તો કે ગ્રામ્ય વિસ્તારના જે નાના અને ગૃહ ઉદ્યોગો હતા એમના વિકાસ માટે તો કે એમને સહાય આપવામાં આવે, સબસિડી, ધિરાણની સહાય. ત્યાર પછી જે ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે એમના માટે બજાર મળી રહે તો એ પ્રકારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત જે ટેકનોલોજીકલ પરિવર્તન થાય છે અને પરિણામે જે સાધન સામગ્રી છે તે તેમને પૂરા પાડી શકાય તો તે માટેની પણ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, બહાર પાડવામાં આવી હતી, કે જેને પરિણામે
ગ્રામ્ય ગરીબીમાં ઘટાડો કરી શકાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે. તો આ પ્રકારની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી અને એ દ્વારા જે ગામડાઓનો ઘણો વિકાસ થયો છે. ત્યાર પછીની બીજી યોજના છે વેતન રોજગારી કાર્યક્રમ. તો જે પ્રથમ યોજના આપણે જોઈ ગયા સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, તો કે એ જ્યારે સંકલિત ગ્રામ વિકાસ યોજના અમલમાં આવી હતી તે એટલે કે 2 ઓક્ટોબર 1980. ત્યાર પછી તેનો હેતુ શું હતો, ત્યાર પછી તેના હેઠળ જે વિવિધ કાર્યક્રમો ઘડવામાં આવ્યા અને એને જોડી દેવામાં આવ્યા ક્યારથી 1 એપ્રિલ 1999થી. તો આ રીતે જે એનું નામ સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના રાખવામાં આવ્યું. તો આ બધી બાબતો તમારે યાદ રાખવાની. ત્યાર પછી નંબર 2 વેતન રોજગારી કાર્યક્રમો. તો કે રોજગારી મળી રહે, બરાબર, તો એ માટે કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. એટલે કે ઘણા બધા ઉદ્દેશોના હેતુથી આ વેતન રોજગારી કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા કે જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન જ ન હતું. તો કે જે ગરીબો હતા તો એક તો તેઓ શિક્ષણ મેળવેલું ન હોય, નિરક્ષર હોય, એને પરિણામે તેઓ માત્ર એમનું કૌશલ્ય જ એવું હતું કે જેમના દ્વારા તેઓ આવક મેળવી શકતા હતા. ભૌતિક શ્રમ કરીને તેઓ આવક પ્રાપ્ત કરી શકતા હતા. તો કે એ સિવાય તેમની પાસે આવકનું કોઈ સાધન હતું નહીં. પરિણામે રોજગારીની તકો પણ જે સર્જન થાય છે પરંતુ તેનો લાભ તેઓ લઈ શકતા હોતા નથી. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગાર પૂરી પાડતી નથી, પરંતુ દુષ્કાળ, પૂર, અછત, અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. તો આ રીતે વેતન રોજગારી કાર્યક્રમ છે તે માત્ર મોસમ દરમિયાન જ રોજગારી નથી પૂરી પાડતો, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ભલે પૂર આવે, દુષ્કાળ સર્જાય કે કુદરતી આફતો આવે તો પણ તે રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે. માળખાકીય સેવાઓ એટલે કયા પ્રકારની સેવાઓ? જેમ કે પુલ, રસ્તા, બરાબર, એવા પ્રકારની જે સુવિધાઓ છે તેને માળખાકીય સુવિધા કહેવામાં આવે છે. વીજળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તો આ પ્રકારની સેવા છે તેને માળખાકીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તો તેવા પ્રયાસો થાય છે. આ રીતે ગામડાઓમાં વીજળી, રસ્તા, પુલો, બરાબર, નું નિર્માણ થાય, પાણીની સુવિધા મળી રહે, તો એવા પ્રકારના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. અને સાથે સાથે શ્રમિકોને રોજગારી મળી રહે, તેમને યોગ્ય વેતન મળી રહે, તો તે માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વેતન રોજગારી કાર્યક્રમમાં નંબર 1 જવાહર રોજગાર યોજના JRY, રોજગાર બાંહેધરી યોજના EAS કાર્યક્રમોનો સમાવેશ થયો છે. તો આ પ્રમાણે વેતન રોજગારી કાર્યક્રમ હેઠળ મુખ્યત્વે 2 કાર્યક્રમો છે, જવાહર રોજગાર યોજના, રોજગાર બાંહેધરી યોજના. ત્યાર પછી પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY, પ્રધાનમંત્રી રોજગાર યોજના. 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રોમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી અને જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. તો આ રીતે રોજગારી વધારવા માટેની જે યોજનાઓ હતી તો એ યોજનાઓ બહુ સફળ થઈ હતી નહીં અને જે જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. એટલે કે જે સરકારની જે યોજનાઓ હતી તે ગરીબીમાં ખાસ એવો ઘટાડો કરી શકી ન હતી. બીજી તરફ બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. શા માટે? કારણ કે જે યોજના ઘડવામાં આવી હતી તે પૂરતી સફળ થઈ હતી નહીં અને તેને પરિણામે ધારેલા પરિણામો આપણે પ્રાપ્ત કરી શક્યા હતા નહીં. એક બાજુ વસ્તીમાં વધારો થાય છે અને બીજી બાજુ જે રોજગારીની તકો છે એમાં પૂરતા પ્રમાણમાં આપણે વધારો કરી શક્યા હતા નહીં. તો આ રીતે જે જાહેર ક્ષેત્રની બેદરકારી છે તેને પરિણામે બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો અને આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી. તો આવી પરિસ્થિતિને પરિણામે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરીને સ્વરોજગાર માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે. એટલે કે જે શિક્ષિત બેરોજગાર વ્યક્તિઓ છે તેમને રોજગારી મળી રહે અને તેમનો પોતાનો વિકાસ થાય એટલા માટે તેમને ધિરાણની સવલતો પૂરી પાડીને અથવા તો વિવિધ પ્રકારની
સેવાઓ પૂરી પાડીને તેઓનો ધંધાનો વિકાસ થાય, તેમનો પોતાનો વિકાસ થાય, એટલા માટે સ્વરોજગાર માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવે, બરાબર. તો એ પ્રકારની જે યોજના છે તે એટલે કે પ્રધાનમંત્રી રોજગાર યોજના. તો પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ જે શિક્ષિત બેરોજગારો છે તો કે તેમને સ્વરોજગારી પૂરી પાડવા માટે મદદ કરવાનો હતો. રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન 2005 નરેગા એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005. તો આ જે કાર્યક્રમ છે તે 2005થી અમલ કરવામાં આવ્યો અને જેનો હેતુ ગ્રામ્ય અને શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના જે કુટુંબો છે તેને વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો રહેલો હતો. ત્યાર પછી વર્ષ 2009થી જે નરેગા છે તે મનરેગા થઈ ગયું, એમજી ઉમેરવામાં આવી દીધો, બરાબર. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. તો આ રીતે આ જે કાર્યક્રમ છે, આ જે કાયદો છે જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. વર્ષ 2009ના નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો હાલ જે મનરેગા યોજના છે તેમાં ભ્રષ્ટાચાર કૌભાંડ થઈ રહ્યું છે એવી ફરિયાદો ઊભી થઈ છે, એવા આક્ષેપો કરવામાં આવે છે. શા માટે? કારણ કે અત્યારે જે ચૂંટણીનું માહોલ છે, બરાબર, એમાં એક પક્ષ બીજા પક્ષ પર આરોપ લગાવી રહ્યો છે, પરંતુ કોઈક તો તથ્ય હોય, બરાબર. જ્યારે પણ આરોપ લગાવવામાં આવે છે તો આ નરેગામાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે એવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. અને આપણે પણ જાણીએ છીએ કે જે ઓન પેપર કાયદો કંઈક અલગ જ બોલાતો હોય, યોજના કંઈક અલગ જ હોય અને એનો અમલ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો હોય છે. નંબર 8 આવાસ યોજના. તો વિદ્યાર્થી મિત્રો, આવાસ યોજના દ્વારા તેમને મકાનની સુવિધા પૂરી પાડવામાં આવે તો ગરીબીમાં થોડે ઘણો અંશે ઘટાડો થઈ શકે, બરાબર. એક તો જે ગરીબીની પાયાની જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન, જેમાંથી ખોરાકની જરૂરિયાત આપણે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા એમને પૂરી પાડીએ છીએ. ત્યાર પછી જે આવાસ યોજના દ્વારા એમને જે મકાનની રહેઠાણની સુવિધા છે તેમને પૂરી પાડીએ છીએ. ત્યાર પછી શિક્ષણ અને આરોગ્ય પાછળ પણ મૂડીરોકાણ કરીને તેમને રોજગારી આપવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે, એમના માટે રોજગારીની તકોનું સર્જન કરવામાં આવે છે. તો હવે આવાસ યોજના દ્વારા તેમને રહેઠાણ માટેની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કે ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. તો આજે ગ્રામ્ય વિસ્તારોમાં આપણે જઈએ તો ઘણા એવા કુટુંબો છે તે કાચા મકાનોમાં રહેતા હોય છે, બરાબર. જે મકાન હોય છે તે પણ ધરાશાયી થવાની તૈયારીમાં હોય છે. તો એવા મકાનોમાં રહેતા હોય છે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે, એમના જીવ માટે જોખમરૂપ સાબિત થાય છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના એટલે કે IAY શરૂ કરવામાં આવી હતી. તો આ રીતે ઇન્દિરા આવાસ યોજના દ્વારા આ યોજના 1985-86માં દાખલ કરવામાં આવી હતી, જે હેઠળ જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તેમને આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. જે ગ્રામ્ય ક્ષેત્રમાં આ પ્રકારની યોજના લાગુ પાડવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી અને શહેરી ક્ષેત્રોમાં પણ જે ગરીબ કુટુંબો ગંદા વિસ્તારોમાં ઝૂંપડાઓમાં વસવાટ કરે છે તેમને આ પ્રકારની યોજનાનો લાભ મળ્યો છે. શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખીને 25 જૂન 2015થી શહેરી કુટુંબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શરૂ કરવામાં આવી હતી. આ પ્રકારે 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે શહેરી ક્ષેત્રોમાં જે વસ્તી વધતી જાય છે એના પરિણામે ગીચ વસ્તીના પ્રશ્નો ઊભા થયા છે, બરાબર. તો એમને માટે આવાસ માટેના પણ પ્રશ્નો ઊભા થયા છે. તો એ સમસ્યાના નિવારણ માટે 2015થી આ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું પણ મહત્વનું સ્ત્રોત પણ
છે. તો આ રીતે આવાસ યોજના દ્વારા જે ગરીબ વર્ગના કુટુંબો છે એમને રોજગારી પણ મળી રહે છે અને સાથે સાથે રહેઠાણની સુવિધા પણ મળી રહેતી હોય છે. તો આ રીતે આવાસ યોજનામાં તમારે મહત્ત્વની યોજના જે ઇન્દિરા આવાસ યોજના છે, ત્યાર પછી રાજીવ આવાસ યોજના છે અને અંતે પ્રધાનમંત્રી આવાસ યોજના છે. જે વર્ષ છે તમારે યાદ રાખવાનું 1985-86, 2013-14 અને 2015, 25 જૂન 2015. તો આ પ્રકારની જે આવાસ યોજના છે તેમાં તમારે વર્ણન કરવાનું અને આ રીતે આવાસ યોજના દ્વારા જે ગરીબ કુટુંબો છે, જે ગરીબી રેખા નીચે જીવતા મધ્યમ નિમ્ન વર્ગના જે કુટુંબો છે, જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં આવનારા જે વર્ગના ગરીબ કુટુંબો છે તેમની રહેઠાણની જે સુવિધાઓ મળી રહે છે, એટલે કે તેમની રહેઠાણની સમસ્યા દૂર થાય છે, બરાબર. એટલે તેઓ સારું જીવન ધોરણ જીવી શકે છે. તે ઉપરાંત શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચા કરવામાં આવે છે અને એને પરિણામે શિક્ષણ આરોગ્ય પાછળ મૂડીરોકાણ કરીને તો કે એમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેને પરિણામે તેમનું જીવન ધોરણ ઊંચું આવે છે. એ ઉપરાંત આપણે જોતા કે ખોરાક માટે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા તેમને ખોરાકની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે એમની પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને તેમની જે રોજગારી માટેના પ્રશ્ન છે તે સમસ્યાઓનો પણ ઉકેલ આવે છે. તો આ રીતે ગરીબી ઘટાડવા માટેના કાર્યક્રમો અમલમાં આવ્યા છે, પરંતુ એમ છતાં પણ આપણે ગરીબી દૂર કરી શક્યા નથી, કારણ કે આ જે યોજનાઓ છે તેમાં કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચાર થાય છે અને જે ગરીબ કુટુંબોને ખરેખર લાભ મળવો જોઈએ તે મળતો હોતો નથી. માત્ર કાગળ પર તેનો લાભ મળતો હોય છે, પરંતુ વાસ્તવમાં કંઈક પરિસ્થિતિ અલગ જ હોય છે, જે આપણે અનુભવ કરીએ જ છે, બરાબર. હાલની પરિસ્થિતિમાં તો કે જે ફરિયાદો થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ગરીબી નાબૂદ નથી થતી. તો એનું પણ આ એક કારણ હોઈ શકે. નંબર 9, સામાજિક સલામતીની યોજનાઓ. આ યોજના શા માટે શરૂ કરવામાં આવી અને ક્યારે શરૂ કરવામાં આવી? સામાજિક સલામતી તો કે ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના APY અમલમાં આવી છે અને આ અટલ પેન્શન યોજના હેઠળ સલામતીની ખાતરી મળી રહે છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરની વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મહત્વનો પ્રશ્ન છે, અંડરલાઇન, બરાબર. તો કે આ રીતે જે જનધન યોજના હેઠળ જેમના ખાતા હતા નહીં બેંકમાં, એમના ખાતા પણ ખોલવામાં આવ્યા અને આ રીતે જે 2 પ્રકારની યોજના છે, બરાબર, અકસ્માત વીમો અને જીવન વીમો, એ હેઠળ ઘણા બધા એવા વ્યક્તિઓને આ વીમાનો લાભ મળ્યો છે અને સલામતી યોજના હેઠળ આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ જે 18થી 70 વર્ષની ઉંમરની વ્યક્તિઓ હોય છે એમને નજીવા પ્રીમિયમે ₹12ના પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માત વીમો અને ₹330 વાર્ષિકના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. તો આ રીતે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે, જે ગરીબ ખેડૂતો, તો કે એમને કેટલીક વખત કુદરતી પરિબળોને પરિણામે નિષ્ફળ જાય છે પાક. તો એવા સમયે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ એનું નુકસાન જેટલી રકમ મળી રહે છે. તો આ પ્રકારે વિવિધ સલામતી માટેની યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. નંબર 10, જનધન યોજના. વિદ્યાર્થી મિત્રો, જે જનધન યોજના છે તે દ્વારા ગરીબ પરિવારોના બેંકમાં ખાતા ખોલવામાં આવે એ પ્રકારની યોજના હતી, જેના દ્વારા આવકની અસમાનતા ઘટાડી શકાય, પ્રાદેશિક અસમાનતા ઘટાડી શકાય અને બેન્કિંગ સેવાઓનું પણ પ્રમાણ વધે. તો એટલા માટે આ પ્રકારના ખાતા દ્વારા એવા કરોડો જે ગરીબ પરિવારો હતા જેમના બેંકમાં ખાતા જ નહીં હતા, તો એ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. તો આ યોજના હેઠળ ઘણા બધા ખાતાઓ ખોલવામાં આવ્યા હતા અને આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજથી કરવામાં આવી હતી, જેના પ્રથમ દિવસે જ
1.5 કરોડ જેટલા ખાતાઓ ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તો તેની સંખ્યા 12.58 કરોડ થઈ, જ્યાં 10,590 કરોડોની થાપણો મૂકવામાં આવી. તો આ રીતે ઝીરો બેલેન્સ સાથે આ ખાતા ખોલવામાં આવ્યા હતા, પરંતુ આ ખાતાઓની સંખ્યા વધીને 12.58 કરોડ જેટલી થઈ હતી અને જે આવક હતી તે 10,590 કરોડ જેટલી થઈ ગઈ હતી. આ પ્રકારે બેન્કિંગ ક્ષેત્ર, બેન્કિંગ સેવાઓનો પણ વિકાસ થયો. જનધન યોજનાનું મહત્વ અને લક્ષણો. પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી વસ્તી જે વધતી જાય છે તે વધતી વસ્તીમાં જે પ્રાદેશિક અસમાનતા હતી તે ઘટાડવા માટે આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી હતી. એ ઉપરાંત આવકની જે અસમાનતા છે તે પણ ઘટાડી શકાય છે અને એ રીતે જે ગરીબ પરિવારો છે એમના માટેની જે સહાય યોજના સરકાર આપતી હતી, તો એ સહાય સીધી જ એમના ખાતામાં જમા થાય અને કોઈ ભ્રષ્ટાચાર ન થાય, તો એ માટેની આ હેતુ રહેલો હતો. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલ્લક સાથે ખાતું ખોલાવી શકાય છે અને આ ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી તમે રૂપિયા 5,000નો ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. આ યોજના જો 26 જાન્યુઆરી પહેલાં કોઈ ખાતું ખોલાવ્યું હોય તો જીવન વીમાનો લાભ આપવાનું પણ જાહેર થયું હતું. તો આ પ્રકારે 26 જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલાવનારા હતા તેને જીવન વીમાનો લાભ મળતો હોવાથી એ જાન્યુઆરી માસ સુધીમાં, તો 8 જાન્યુઆરી માસ સુધીમાં તો 12.58 કરોડ જેટલા ખાતાઓ ખોલ્યા હતા અને 10,590 કરોડની તો થાપણો પ્રાપ્ત થઈ હતી. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે, જે બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ, સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધાઓ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. તો આ પ્રકારે જે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ દ્વારા કરોડો લોકોના ખાતાઓ ખોલવામાં આવ્યા, તેમને જીવન વીમા દ્વારા તેમને લાભ પૂરા પાડવામાં આવ્યા, બરાબર, અને તેને પરિણામે ગરીબી નાબૂદ કરી શકીએ તે હેતુ રહેલો છે. તો અહીં ગરીબી નાબૂદ કરવા માટેના જે ઉપાયો છે તે ઉપાયો ખૂબ જ મહત્ત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ. હવે તમારે જે રોજગારલક્ષી કાર્યક્રમો છે તે યાદ કઈ રીતે રાખવા, તો તમારે તે માટેના એના જે શોર્ટ ફોર્મ છે તે બનાવી દેવાના અને તે કયા વર્ષથી અમલમાં આવી છે, શા માટે, તેનો હેતુ શું રહેલો છે, તો તે બધું તમારે એક મુદ્દા બનાવી દેવાના, બરાબર. જેમ કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP, ત્યાર પછી વેતન રોજગાર કાર્યક્રમો એટલે કે VRP, ત્યાર પછી PMRY, ત્યાર પછી નરેગા અથવા તો મનરેગા, ત્યાર પછી આવાસ યોજના, બરાબર, AY, ત્યાર પછી સામાજિક સલામતી, બરાબર, SLY. તો આ પ્રકારે તમે જે શોર્ટ ફોર્મ છે તે તૈયાર કરીને તમે યાદ રાખી શકો છો, બરાબર. અથવા તો તમારે ચાવી બનાવી દેવાની, જે ઉપાયો છે તે આટલા ઘણા બધા ઉપાયો હોય અને યાદ ના રહે તો તમારે એક ચાવી બનાવી દેવાની, બરાબર, અને એ દ્વારા પણ તમે યાદ રાખી શકો છો. તો આ રીતે જે ઇકોનોમિક્સમાં અમુક જે ચેપ્ટર છે તેમાંથી 5 ગુણના તો ફિક્સ પૂછાય જ છે, તો તમારે એ રીતે મુદ્દા વાઇઝ તૈયારી કરવાની પ્રશ્નની, અને રોજ સવારે ઉઠીને જે આ પ્રશ્નના મુદ્દા છે, બરાબર, એ મુદ્દા તમારે એક નોટમાં લખી જવાના, જેથી તમને તે યાદ રહે, બરાબર. તો અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયમાં જે પ્રશ્ન 1 છે વિકલ્પ, એ તમારે અહીં ચોપડીમાં જ કરી નાખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4, ત્યાર પછી પ્રશ્ન 5 છે, એના તમારે મુદ્દા વાઇઝ પ્રશ્નની તૈયારી કરવાની છે અને તમારે તમારી નોટબુકમાં તે લખવાના છે. તો અહીં ગરીબીમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે, તો એ રીતે તમારે મુદ્દા વાઇઝ તૈયારી કરવાની છે કે જેથી તમને યાદ રહે. ત્યાર પછીનું મહત્ત્વનું ચેપ્ટર બેરોજગારી છે, તે પણ ગરીબી જેવું જ છે, તો હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.